Namaste, Shivsha. Welcome, students, to the online teaching session of investment banking and financial services. This would be the fifth part of our online teaching experience. Hi, I'm Professor Abin Verghese. Today, we will be embarking on a journey of the second part of the chapter. બીજો ભાગ જે chapter નો કહેવાય છે. જેમ કે મેં પહેલા તમને કીધેલું, investment banking and financial services, basically application of financial management. નાણાકીય સંચાલનનો કેવી રીતે તમે એપ્લાય કરો છો? જેમ કે વારંવાર હું તમને કહેતો આવ્યો છું, બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં ફરક છે. મર્ચન્ટ બેન્કિંગ એટલે શું, એ પણ અલગ પડી જાય છે. તો હવે આજના સેશનમાં આપણે શું સમજવાનું છે? આજના સેશનમાં આપણે નવો એક ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આજના સેશનમાં આપણે સમજવાનું કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ શું કહેવાય છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંટ્રોલ કોણ કરે છે, એના રેગ્યુલેશન શું કહેવાય છે, અને મર્ચન્ટ બેન્કિંગ શું કહેવાય છે, અને મર્ચન્ટ બેન્કિંગની અપોઇન્ટમેન્ટ શું કહેવાય, વોટ ઇઝ ધ મિનિમમ criteria necessary for any banks to be behaving as an merchant banks. આ બધી વસ્તુ આપણે સેશનમાં સમજવાનું છે. So let us start. Now, there is one more topic that I was almost forgetting about, that is capital market. Now, what is capital market? So capital market is a market for long term securities. લાંબા ટાઈમના securities માટેનો માર્કેટ જે કહેવાય કેપિટલ માર્કેટ કહી શકાય. તો એ કેપિટલ માર્કેટને પણ આપણે શું કહેવાય, બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. The reason that I'm explaining this particular topic instead of chapter 2 is because there was a slight miscalculation in my previous video. એક slide બાકી રહી ગઈ હતી before starting the new chapter. So એ omit ના થઈ જાય એટલા માટે હું અત્યારે capital market continue કરીશ. એના પછી જેમ આ ટોપિક પતે એમ આપણે chapter 2 માં જતા રહીશું. So chapter 2 જે આપણે સ્ટાર્ટ કરતા પહેલા capital market ની થોડી ચર્ચા કરી લઈ. So we were discussing about what is capital market. Capital markets classification is two types, that is equity and debt. What is the basic purpose of capital market? The basic purpose of capital market is first, જે લાંબા ટાઈમના જે સેવિંગ્સ કહેવાય છે, કોના સેવિંગ્સ હોય છે? તો કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી કર્યા પછી કોઈ પણ વ્યક્તિ જે પૈસા પોતાની પાસે રાખે, એ બેંકમાં રાખે, એ જ્વેલરીઝમાં ઇન્વેસ્ટ કરીને રાખે, કોઈ પણ જગ્યાએ ડિપોઝિટમાં રાખે છે. તો એ લાંબા ટાઈમને સેવિંગ્સને શેમાં આપણે મોબિલાઇઝ કરવા છે, શેમાં આપણે લઈ જવા છે? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ્સ, જેમ કે કંપની છે, જેમ કે કંપનીના ઓપરેશન્સ કહેવાય, નવી પ્રોડક્ટ્સ કહેવાય, પ્લાન્ટ કહેવાય, મશીનરી કહેવાય છે, કોઈ પણ નવી સબસિડરીઝ ખોલવી છે, કોઈ પણ ફ્રેન્ચાઇઝિંગમાં જવું છે, નવી વેરહાઉસ ખોલવી છે, આ બધા પર્પસને આપણે કહી શકાય કે ધીઝ આર ઓલ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ. હવે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ કરતી વખતે આ બધા સેવિંગ્સને શું કરવું પડે? મોબિલાઇઝ કરવાની જરૂર પડે છે. સેકન્ડ આપણે કહી શકાય ટુ પ્રોવાઇડ રિસ્ક કેપિટલ ઇન ધ ફોર્મ ઓફ ઇક્વિટી ઓર ક્વોઝી ઇક્વિટી ટુ એન્ટરપ્રેનર્સ. એન્ટરપ્રેનર્સ માટે શું કરે હોય છે? ઇક્વિટી. ઇક્વિટી જે કહેવાય રિસ્ક કેપિટલ જ કહેવાય. કેમ રિસ્ક કેપિટલ કહેવાય છે? બીકોઝ ધ એન્ટરપ્રેનર રિસ્ક the business goodwill. Entrepreneur risk a particular portion of profit which is to be distributed to the shareholders. બધા shareholders ને compulsory જોશે જ તે, એટલા માટે એને risk કહેવામાં આવે છે. or quasi equity. what do you mean by quasi equity? quasi equity નો મતલબ થાય પાર્ટ ઇક્વિટી. ઇક્વિટીના જે નાના નાના ભાગ કહેવાય છે. two entrepreneurs છે. થર્ડ આપણે કહી શકાય કેપિટલ માર્કેટ એન્કરેજમેન્ટ આવે છે. it encourages broader ownership. what do you mean broader ownership? broader ownership નો મતલબ થાય છે એક પ્રકારની વિશાળ ઓનરશિપ જે કહેવાય, જે શેમાં ઇન્વેસ્ટ થાય છે? પ્રોડક્ટિવ એસેટ્સમાં ઇન્વેસ્ટ થાય છે. પ્રોડક્ટિવ એસેટ્સ એટલે શું? તો પ્રોડક્ટિવ એસેટ્સ એવા એસેટ્સ કહેવાય જેના કારણે ડેફિનેટ મોટા પાયે રિટર્ન્સ મળે છે. ફોર્થ યુઝ આપણે જે સમજી શકીએ કેપિટલ માર્કેટ વિશે, ઇટ ઇઝ પ્રોવાઇડિંગ લિક્વિડિટી વિથ અ મેકેનિઝમ એનેબલિંગ ધ ઇન્વેસ્ટર ટુ સેલ ફાઇનાન્શિયલ એસેટ્સ. એક પ્રકારની મિકેનિઝમ છે જેના કારણે કોઈ પણ વ્યક્તિએ જે ફાઇનાન્શિયલ એસેટ્સ ખરીદ્યા હોય એની શું કરી શકે? લેવેજ કરી શકે છે. ફિફ્થ ઇમ્પોર્ટન્સ આપણે સમજી શકીએ કેપિટલ માર્કેટ ઓલ્સો પ્રોવાઇડ્સ અ પ્લેસ where the cost of transactions. cost of transactions એટલે શું? જે વહીવટ કરવાનો જે ખર્ચો જે છે, વહીવટ કરવાનો ખર્ચો એટલે શું? સેલિંગ કોસ્ટ જે કહેવાય. જેમ કે મારે કઈ ઇક્વિટી વેચવી છે, મારે કઈ ડેટ વેચવું છે, તો ઇક્વિટી વેચવા માટે મારે શું સૌથી પહેલા કોઈ બ્રોકરને કમિશન આપવો પડે, કોઈ બેંકને કમિશન આપો, બેંક કોઈ મને ગોતી આપશે, એની બદલે ડાયરેક્ટલી એક જ શોધ એક જ સેકન્ડમાં થઈ શકે છે. ટુ સેલ ફાઇનાન્શિયલ એસેટ્સ. એન્ડ અપાર્ટ ફ્રોમ ઇટ ઇન્ફોર્મેશન પણ તમે સેલાઈથી તમે બોલો, ઇન્ફોર્મેશન કંપનીને અવેલેબલ છે બેલેન્સ શીટમાં, તમે જે માંગો એ બધી અવેલેબલ રહેશે. અને ફાઇનલી ઇમ્પ્રુવ ધી એફિશિયન્સી ઓફ કેપિટલ એલોકેશન. કેપિટલ એલોકેશન જે કેપિટલ વિતરણ જે કહેવાય એની સક્ષમતા સુધરે છે. સક્ષમતા કેવી રીતે સુધરે છે? ઓપ્ટિમમ એલોકેશન ઓફ કેપિટલ વુડ બી ડન ટુ ધ ફર્મ એન્જોયિંગ મેક્સિમમ બેનિફિટ્સ. સૌથી વધારે બેનિફિટ્સ અર્ન કરતા, મતલબ કેપિટલનું એલોકેશન એવી રીતે થશે જેના કારણે એક સારી સિસ્ટમ બનશે. અને વન મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધેટ વુડ બી ઓબ્ઝર્વ ઇઝ થ્રુ competitive pricing mechanism. what is competitive pricing mechanism? A pricing mechanism which puts into forefront the competition through which firms can compete through price થી compete કરી શકે અને competitive pricing mechanism તરીકે આપણે કહી શકાય. So this was all about capital market.
I hope that unit 1's topics might be clear to you. For further discussion, please refer to the previous videos. મેં 4 પાર્ટના videos already create કર્યા છે. 4 પાર્ટની અંદર starting from unit 1 મેં તમને introduction પણ આપેલું છે કે શેના વિશે છે. તો તમને એ સમજો financial system શું છે, intermediaries કેટલા આવે છે. એક આ વિડીયોમાં ખાસ હું નોટ ડાઉન કરવા બધાને વિનંતી કરીશ જે છે please do the entire topic of financial market. That is the university's favorite. It has been repeatedly asked. So keep it in mind what you have to do. Now, let us move on to next topic. The next topic that we are supposed to be doing is we are going to continue with the second part of the unit. The second part of the unit is what is investment or merchant banking. Now, since time immemorial, મેં તમને પહેલા કીધેલું છે કે banks એનું કામ શું હતું. bank સૌથી પહેલા એનો અર્થ થાય. bank came from the word banka. એનો મતલબ થાય કાંઠે. જ્યારે દરિયા કિનારે કે જ્યારે પણ કાંઠે કોઈ પણ વોયેજ કરીને કોઈ પણ એક સફર કરીને કોઈ પણ એક શિપ લઈને કોઈ વ્યક્તિ પહોંચે ત્યારે એના કાંઠે એક મર્ચન્ટ હોય છે. મર્ચન્ટનું કામ શું? એને લોકલી કંઈક ફાઇનાન્સની જરૂર પડે, લોકલી કંઈક પ્રોડક્ટ્સ કે સર્વિસીસની જરૂર પડે તો એ આપવાનું કામ. હવે મોડર્ન ડે મર્ચન્ટ બેન્કિંગ શું કરે છે? મર્ચન્ટ્સને લોન આપે. મર્ચન્ટ લોન્સ એટલે શું? મર્ચન્ટ લોન્સ એટલે કંપનીઝને લોન આપવું, કંપનીને ફાઇનાન્સ કરવું. કંપનીને શાની ફાઇનાન્સની જરૂર પડે છે? 12મા ધોરણથી તમે સ્ટડી કરતા આવ્યા છો that finance is the life blood of this business. ઈ ફાઇનાન્સના ઓપ્શન્સ કેટલા અવેલેબલ અને ફાઇનાન્સ કરવું કેવી રીતે તો એ સમજવા માટે આપણે આગળ વધશું. So what is basically investment banking? તો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એટલે શું? ઇન્વેસ્ટમેન્ટ બેંક એવી સંસ્થા કહેવાય જે ડિપોઝિટ્સ એક્સેપ્ટ નથી કરતી. એટલે ના કંપનીના એફડીઝ હોય છે, ના આરડીઝ હોય, રિકરિંગ ડિપોઝિટ્સ હોય છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ શું કરે છે? ઇટ ઇઝ બેઝિકલી અ સબસિડિયરી. જેમ કે આઈડીબીઆઈ એક સબસિડિયરી કહેવાય છે, પણ કોણ? મેઇન બેંક નહીં. પણ એમનું કામ શું હોય છે? એમનું કામ છે કંપનીને ફાઇનાન્સ કરવું, કંપનીને પૈસા આપવા એટ અ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ with which they have borrowed. જે પેલા બોરો કરે એની કરતા હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવામાં આવે. ઇન્વેસ્ટમેન્ટ બેંક્સ ઓલ્સો પ્રોવાઇડ સરસ મજાનું કામ કરે છે. આઈ વોન્ટ ટુ ટિક માર્ક ઇટ, જેના કારણે તમને યાદ રહે. પ્લીઝ રિમેમ્બર, investment banks also provide financial advisory services. Now what is financial advisory services? Financial advisory services નો મતલબ થાય કે એ ફાઇનાન્સ ને ઉપયોગ કેવી રીતે કરવો, એ ફાઇનાન્સ ને પ્રાપ્ત કેવી રીતે કરવું. ન ખબર પડતી હોય તો એમના એક્સપર્ટ મેનેજર્સ આવીને કંપનીમાં સમજાઈ જાય છે કે which are the various options available through which you can optimally use finance. જેમ કે ફોર એક્ઝામ્પલ એક ટેક જાયન્ટ ને ખબર ન પડતી હોય, એક કોમ્પ્યુટર બનાવતા વ્યક્તિ, એક સોફ્ટવેર બનાવતા વ્યક્તિને ખબર ન પડતી હોય કે પોતાના ઓફિસની સ્પેસ કેવી રીતે વધારી, તો બેંકનો વ્યક્તિ આવીને સમજાવશે કે તમે આ કરો જેના કારણે તમને મેક્સિમમ પ્રોડક્ટિવિટી મળી શકે તમારા એમ્પ્લોઈઝની. તમે કોઈ નવી જગ્યાએ પ્લાન્ટ તમે એસ્ટાબ્લિશ કરો જેના કારણે તમને વધુ પ્રોડક્શન યુનિટ્સ તમે એસ્ટાબ્લિશ કરી ઓબ્ટેન કરી શકો જે તમે સેલિંગમાં કામ આવશે. Apart from it, along with providing investment and financial services, investment and financial service સિવાય investment banks have businesses, અલગ-અલગ businesses. So there are different businesses available with investment banking also. Investment and financial services also, investment bank ને બિઝનેસ પણ છે. કયા બિઝનેસ છે? વેન્ચર કેપિટલ, જેને ઘણીવાર આજકાલ આપણે નવો વર્ડ સાંભળતા હશો. This is the new word of 2019-2018, that is startups. Yes, સ્વિગી કહેવાય, ઝોમેટો કહેવાય છે, મૈંત્રા કહેવાય, એમેઝોન કહેવાય, માઇક્રોસોફ્ટ કહેવાય છે. આ બધી વસ્તુ સ્ટાર્ટઅપ્સ હતી વન્સ અપોન અ ટાઈમ. મતલબ એવી બિઝનેસ હતી જે પહેલાથી સ્ટાર્ટ કરતી હતી. આ બધાને કેપિટલ આપવું, વેન્ચર કેપિટલ આપવું, જે વેન્ચર કેપિટલના ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ને સીડ કેપિટલ કહેવાય છે, બીજ કહેવાય છે. અને એનું સ્ટોક બ્રોકિંગ પણ કરવું. સ્ટોક બ્રોકિંગ એટલે શું? સ્ટોકની દલાલી પણ કરવી. જેના કારણે શું થાય? જેના કારણે ડેફિનેટલી પ્રમોશન મળે છે. કોને? નાના ફર્મ્સને પણ પ્રમોશન મળે અને મોટા ફર્મ્સને પણ પ્રમોશન મળે છે. Now, merchant banking services related with આપણે કહી શકાય is related specifically with issue management. Now, what kind of issue? તો આપણે કહી શકાય new issue. New issue management. What is new issue management? તો new issue management નો મતલબ થાય જ્યારે કોઈ પણ કંપની પહેલીવાર પોતાના શેર વેચે, શેર આપે, ત્યારે શેર ખરીદે કોણ? એનું માર્કેટિંગ કેવી રીતે કરવું? જેમ કે હું ફોર એક્ઝામ્પલ નક્કી કરું કે એબિન્સર XYZ લિમિટેડ wants to sell, let us say, some pens. મેં પ્રોફિટ કર્યું 500 કરોડનું, 3 વર્ષથી મારો નફો ચાલે છે, મારે પોતાનો બિઝનેસ વધારવું એટલા માટે હું પૈસા લેવાના મારે, બરાબર, પબ્લિક પાસેથી. પણ બેટા થાય શું આની અંદર? there is a limitation. Who will trust me? Who knows me? Who will sell my financial requirement? Selling my financial requirement to an investor in Assam.
who will sell my financial need to an investor in Tamil Nadu? ઈ કોણ કરશે? ઈ પૈસા ભેગો કરવાનું કામ કોણ કરશે? તો આપણે કહી શકાય મર્ચન્ટ બેન્કર્સ કરે છે. મર્ચન્ટ બેન્કર્સ થ્રુ મેં તમને અગાઉ પણ કીધેલું હશે, કોઈ એક વ્યક્તિને કાંઈ ખબર ન પડતી હોય ને ડાયરેક્ટલી એક મર્ચન્ટ બેંકને અપોઇન્ટ કરશે. મર્ચન્ટ બેંક ડેફિનેટલી કમિશન લેશે ફ્રોમ ધ ઇશ્યુ ધેટ યુ ગેન. ઈ કમિશન લીધા પછી મર્ચન્ટ બેંક તમને કેપિટલ પણ આપશે. બટ કેપિટલ પાછી આપવાની જવાબદારી કન્સલ્ટેશન કોણ હશે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ધેટ ઇઝ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને સેબી. In other words, merchant banks manage new issue of the companies. નવા નવા issues manage કરે છે. New IPOs કહેવાય છે, FPOs કહેવાય છે, of the capital market કહી શકાય. Now, what are the functions and services of investment banks? That is a very interesting topic. First, provide services as merchant banking. Services as merchant banking એટલે શું? businesses માટે financing નું કામ કરું. જેમ કે પહેલા તમને કીધેલું છે અંડરરાઇટિંગ નું કામ કરું. Underwriters, now who are underwriters? Underwriters are basically banks. What do? They subscribe to shares. They take shares if minimum subscription criteria is not met. It means they would be doing a contract. કરાર કરે છે કંપની સાથે. શાનો કરાર કરે? They do a contract that if your shares are not subscribed, જો તમારો શેર સબસ્ક્રાઇબ ન થાય, એટલે લોકો આ કેપિટલને પરચેઝ ન કરે, કોઈ તમને પૈસા ન આપે, તો અમે તમને 20% તમારા શેર ખરીદવા માટે રેડી છીએ, બટ ફોર અ કમિશન. એ કન્ડિશન રાખશે કે પ્રોફિટમાં અમારા આટલો ભાગ જોશે. બીજી વસ્તુ, અમારા મેમ્બર્સ તમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં બેસે, તમારા બુક્સ ઓફ અકાઉન્ટ અમારા ઓડિટ કરવાના. બીજી વસ્તુ, તમારા એમ્પ્લોઈઝ અમે કહી શકશું. એટલે બધી વસ્તુ કંટ્રોલિંગ ફેક્ટર ડેફિનેટલી અંડરરાઇટિંગના પાર્ટ્સમાં બને છે. I'm just using very crude terms. I'm not being very specific. Apart from it, there is book running also. Now, what is book running? Book running matlab listing of shares and securities. Share, units, unpaid, એટલે completely redeem shares ન હોય એ બધા એને લિસ્ટ બનાવો એને book running કહેવાય છે. Helping private sector corporates, અલગ અલગ private sector corporates છે એમાં મદદ કરું. In issuing securities, શેર ને ઇશ્યુ કરવામાં પ્રાઇવેટ સેક્ટર કોર્પોરેટ્સ ને મદદ કરવી છે. કેમ કે મેં તમને કીધેલું કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ખબર જ ન હોય. શું ખબર ન હોય? કે પૈસા કેવી રીતે મને મળશે? there is a limitation to bank giving capital. કેમ? બેંકના કાગળિયા વધારે કરવા પડે, બેંકને ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કરવો પડે, બેંકના કંટ્રોલિંગ પાવર્સ વધારે હોય, એટલે ડેટ કેપિટલ દર વખતે એક બીક રાખે. જો અમે ધંધો નહીં કરી તો અમારે નાદાર જાહેર થવું પડશે અને બેંક અમારા પ્રોપર્ટી પર કબજો કરી લેશે. બટ when we discuss about investment banks, they help private sector companies in issuing securities. અલગ અલગ નવા નવા પ્રકારના શેર્સ અને ડિબેન્ચર્સ ઇશ્યુ કરવામાં મદદરૂપ થાય છે. Yes, they help company in fundraising through IPO. આ તમને ખબર હશે, ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડે એને IPO કહેવામાં આવે છે. Apart from it, qualified institutional placement. Now this is a very relative term. Qualified institutional placement નો મતલબ શું? એવા ઇન્વેસ્ટર્સ જે ક્વોલિફાઈડ છે, મતલબ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે ઇન્ટરેસ્ટેડ છે તમારા શેર ખરીદવામાં, એને QIP કહેવાય છે. QIP ના સભ્યો નોર્મલી બેંક્સ ના સભ્યો હોય છે. બેંક્સ હોય, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ હોય, કોઈ ઇવન FIIs પણ હોય છે. FIIs, આ વસ્તુ યાદ રાખજો. FIIs નો મતલબ થાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ ઇન્વેસ્ટર્સ. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલાઇઝ્ડ ઇન્વેસ્ટર્સ નો મતલબ થાય જે એવા ઇન્વેસ્ટર્સ કહેવાય જે ફોરેન કન્ટ્રીમાંથી તમારા કંપનીમાં ઇન્વેસ્ટ કરતા હોય. અપાર્ટ ફ્રોમ ઇટ, પ્રિફરન્શિયલ એલોટમેન્ટ્સ. પ્રિફરન્શિયલ એલોટમેન્ટ્સ નો મતલબ શું થાય બેટા? પ્રિફરન્શિયલ એલોટમેન્ટ્સ નો મતલબ થાય કે જે ખાસ કરીને પહેલા તમારા IPO ઇશ્યુ કરીને કે સબસ્ક્રાઇબ કરીને બેઠા હોય એમને તમારે ઇશ્યુ આપવું હોય એને પ્રિફરન્શિયલ એલોટમેન્ટ્સ કહેવામાં આવે છે. The fourth importance that we can the fourth services that we can see of investment bank is provide advisory corporate service. Advisory corporate service એટલે શું? સલાહ સૂચન કરવી. પણ શું સલાહ સૂચન કરવું? Regarding how to finance project. જેમ કે કોઈ થર્મલ પાવર પ્લાન્ટ છે તો થર્મલ પાવર પ્લાન્ટમાં મશીનરીઝ કેટલા રાખી શકાય, કેટલા ઇનપુટની જરૂર પડશે, કેટલો મેન પાવરની જરૂર પડશે, તમે એનું સેલિંગ કે ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરી શકો? કેમ કે મૂળ તો પૈસા તો બેંકના જ લાગેલા છે. એટલે બેંક જો એડવાઇઝરી સર્વિસ આપે તો ડેફિનેટલી ઇટ વુડ બી હેલ્પફુલ ફોર એની પ્રોજેક્ટ્સ ટુ અપલિફ્ટ. એન્ડ એક્સપોર્ટ ક્રેડિટ ફાઇનાન્સ. એક્સપોર્ટ ક્રેડિટ ફાઇનાન્સ એટલે શું? એક્સપોર્ટ કરતી વખતે જે ક્રેડિટ આપવું પડે છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાના ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ કરી શકે છે. The last service is provide advice and guidance specifically. સલાહ સૂચન પણ કરવી
અને એડવાઇસ પણ આપું, પણ શેના રિલેટેડ ટુ મર્જર. ઘણી વાર એવું બને છે કે બહુ મોટી કંપની જેમ કે આઈડિયા અને વોડાફોન વેર ટુ ડિફરન્ટ એન્ટિટીઝ. હવે એ પોતાના સાઇઝમાં એટલી બધી મોટી થઈ જાય કે દે ડોન્ટ હેવ એન ઓપ્શન ઓફ ક્લોઝિંગ ધેર શટર્સ ડાઉન. એમની પાસે વિકલ્પ જ નથી કે એ શટર્સને બંધ કરીને બેસી જાય. તો કંપનીસે શું કરવું પડે? કંપનીસે મર્જર કરવું પડે. મતલબ જે વોડાફોન આઈડિયા ભેગા થયા, કેમ? બીકોઝ ધેર વોઝ અ ટફ કોમ્પિટિશન. પછી એક્વિઝિશન, જેમ કે ફેસબુક જીઓમાં ડીલ એક્વાયર કરે છે, પ્રાપ્ત કરે છે. કેમ? કે દે હેવ અ કીન ઇન્ટરેસ્ટ કે જીઓની અંદર જો મેં ડીલ એક્વાયર કરશું તો વી વુડ હેવ અ સેફ્ટી ઇન્ટરેસ્ટ ઇન ફોરેન માર્કેટ. ફોરેન માર્કેટ્સની અંદર અમારી પાસે સેફ્ટી ઇન્ટરેસ્ટ રહે છે. સો એક્વિઝિશન એન્ડ મર્જર્સ ની અંદર કેવી રીતે અને શેનું મર્જર કરવું કે શેનું એક્વાયર કરવું એના વિશે એડવાઇસ અને ગાઈડન્સ આપે છે. Now, what are the recent developments in merchant banking? તો recent bank developments જે recently આપણે ઓબ્ઝર્વ કરી છે કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન ઓફ નેશનલાઇઝ્ડ બેંક. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ગવર્મેન્ટ એન્ટિટીમાં મર્ચન્ટ બેન્કિંગની સ્પેસિફિક ડિવિઝન અને આનું પ્રમોશન, દેટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ સબસિડિયરીઝ, અલગ અલગ સબસિડિયરીઝ જે કહેવાય ગવર્મેન્ટ બેંક્સની, જે ખાસ મર્ચન્ટ બેન્કિંગનું જ કામ કરે. ફોર એક્ઝામ્પલ જે રેન્ડર સ્પેશિયલાઇઝ સર્વિસીસ. પણ કેવા પ્રકારની સર્વિસીસ? ફોર એક્ઝામ્પલ એસબીઆઈ કેપિટલ માર્કેટ લિમિટેડ છે, તો એ કોની કંપની કહેવાય? તો એ એસબીઆઈ ની કંપની કહેવાય છે. તો એ એસબીઆઈ ની કંપની શું કામ કરે છે? તો એ મર્ચન્ટ બેન્કર્સ છે. એ નવા ઇશ્યુઝ જે કહેવાય એને હેલ્પ કરવા મદદરૂપ થાય છે. કેનરા બેંકની કેન બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ કહેવાય છે. તો ધીઝ આર ધ ટુ નેમ્સ ઓફ મર્ચન્ટ બેન્કર જે એસ્ટાબ્લિશ થાય છે નેશનલાઇઝ્ડ બેંક્સની સ્પેશિયલાઇઝ્ડ મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન્સ તરીકે. Apart from it, private merchant bankers who have taken effective steps to recognize their activities. Private merchant bankers એ પોતાના જ પગલા રેકગ્નાઇઝ કરવા માટે સારા સ્ટેપ્સ લીધા છે. સેબી જે માર્કેટ મર્ચન્ટ બેન્કર રેગ્યુલેશન 1992 અને સેબી ઇન્ટરમીડિયરીઝ 2008 માં જે એક્ટ એસ્ટાબ્લિશ થઈ હતી એ પ્રમાણે મર્ચન્ટ બેન્કર, અંડરરાઇટર, પોર્ટફોલિયો મેનેજર, બ્રોકર્સ એક્સેટ્રા રિક્વાયર્ડ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ફ્રોમ સેબી. મતલબ મર્ચન્ટ બેન્કર થવા માટે પણ તમારે સેબી, જેમ કે મેં તમને કીધેલું હશે કે સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા ઇઝ ધ વોચડોગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. એ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે, અંકુશ મૂકવાનું કામ કરે, કંટ્રોલ કરવાનું કામ કરે છે. કેમ? કેમ કે જો કોઈ એક્ટિવિટી મેલિફાઈડ ઇન્ટેન્શન થી થાય, કેમ કે ઇન્વેસ્ટર પાસે ખોટા પૈસા કઢાવા છે, જેમ કે હર્ષદ મહેતા કૌભાંડ બને, તો આ બધા એસ્પેક્ટની અંદર ખાસ કરીને કંટ્રોલ કરવાનું કામ, ડોક્યુમેન્ટ ને જોવાનું કામ, ત્યાં મેન્યુઅલી જેને જોવાનું કામ કોણ કરે? તો સેબી કરે. જેમ કે મેં પહેલા કીધેલું, ન્યૂ ઇશ્યુ કોણ આપે? તો ન્યૂ ઇશ્યુ ખાસ કરીને સેબીના ગાઈડન્સમાં જ થવું જોઈએ, સેબીના રેગ્યુલેશન પ્રમાણે જ તે. જેમ કે હું કંપની ખોલતો હોય અને મારા મેડ્રાસનો ઇન્વેસ્ટર જોતો હોય, તો મદ્રાસનો ઇન્વેસ્ટરને ખબર કેવી રીતે કે ગુજરાતની અંદર મેં કંપની ખોલી છે, એની ગેરંટી શું? તો સેબી એનું ધ્યાન આપે. સેબીની ગેરંટી પર્સનલી હોય છે. The stockbroker underwriter association was also established to act in coordination with merchant bankers. અલગ અલગ મર્ચન્ટ બેન્કર્સ ની સાથે સંકલનમાં સ્ટોકબ્રોકર અંડરરાઇટર એસોસિએશન પણ એસ્ટાબ્લિશ થઈ, જેના કારણે બેનિફિટ મળે છે નવા ઇન્સ્ટ્રુમેન્ટ. અપાર્ટ ફ્રોમ ઇટ, રેટિંગ્સ એટલે શું? કે કયા સેફ કહેવાય, કયા અનસેફ કહેવાય. જેમ કે કેટલા ઇન્વેસ્ટરને કાંઈ ખબર ન પડતી હોય કે રેટિંગ્સ કેવા છે, તો એ બધી વસ્તુ કોણ આપે છે? તો ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા, જેને ક્રિસિલ કહેવાય છે. તો આ શું કરે? જેમ કોઈ પિક્ચર જોયા પછી આપણે રેટિંગ આપતા હોય કે 5 સ્ટાર છે કે 4 સ્ટાર છે કે 3 સ્ટાર છે, તો એ જ રૂપે ક્રિસિલ શું કરે? ક્રિસિલ શેર કે સિક્યુરિટીઝ નું રેટિંગ આપે છે to provide help to merchant bankers, investors and financial institutions. The merchant banker is now not merely related with issue management. ખાલી issue management ની સાથે merchant banker associated નથી, પણ એના સિવાય તે કેટલા બધા એક્ટિવિટીઝ છે બિયોન્ડ ઇશ્યુ મેનેજમેન્ટની સાથે પણ મર્ચન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝ જોડાયેલી છે. Fine. So I think that would be more than sufficient for this session. In next session, we will be discussing about challenges that are related to merchant banking and various aspects according to it. So thank you very much for patiently listening to my video. Have a nice day.